રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી અભદ્રતા અને માર મારવાના મામલે હવે સિનિયર તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 352, 351(2) સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ। માહિતી અનુસાર 20 ઓગસ્ટની સાંજે ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા। દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગડાએ દર્દીને ઇમરજન્સીમાં રાખવા માટે રજૂઆત કરી હતી। જોકે દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા મુદ્દે બંને તબીબો વચ્ચે બોલાચાલી થઈ। આ દરમિયાન ડોક્ટર રામાણીએ ગાળાગાળી કરી લાફો માર્યાનો અને ધમકી આપ્યાનો આરોપ છે, જેના વિરોધમાં રેસિડેન્ટ તબીબો ધરણા પર બેઠા હતા, જેમાં ક્રિશાના પિતાએ પોતાની દીકરી સાથે જે બન્યું તેને લઈ રોષ ઠાલવ્યો અને દીકરીની તથા અન્ય ડોક્ટર્સની સલામતીનું શું તેવા સવાલ કરી ન્યાયની માંગ કરી। 1/7/2026 ને રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી। એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને। જોકે બાદમાં એફઆઈઆર નોંધાતા જ રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ સમેટી ફરજ પર પરત ફર્યા છે। હવે આરએમઓ, ડીન સહિતના અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરશે। સિવિલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો સામે આવ્યો હતો। સાંજના સમયે આ ઘટના બની હતી કે જ્યારે એક વૃદ્ધા અહીં દાખલ થવા માટે આવ્યા હતા। સ્થિતિ ગંભીર હતી એટલે જુનિયર ડોક્ટરે એવું કહ્યું કે આમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવા જોઈએ, પરંતુ જે સિનિયર ડોક્ટર હતા તેમનું કહેવું હતું કે જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે અને આને લઈને બંને વચ્ચે દલીલો થઈ। મામલો ઉગ્ર બન્યો અને સિનિયર તબીબે પોતાનો પિત્તો ગુમાવ્યો। તેમણે ગાળાગાળી પર આવી ગયા અને હાથ પણ ઉપાડ્યો જુનિયર ડોક્ટર પર। અરવલ્લીથી સમાચાર। મોડાસામાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। આખલાએ બાળકને અડફેટે લીધો। 7 વર્ષનું બાળક ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યું છે। ગરીબ નવાઝ સોસાયટીમાં આ ઘટના બની। ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડાયો। રખડતા પશુઓના ત્રાસના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। પ્રશાસન પોતાની જવાબદારી ક્યારે નિભાવશે તે એક સવાલ છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી રખડતા પશુઓના ટાર્ગેટ પર રહેતા હોય છે, તેમ છતાં પણ પ્રશાસન કોઈ જ કામગીરી નથી કરી રહ્યું। 9:30 ઘરના બહાર આંટો મારવા ગયો હતો, ત્યારે બે ગાયો આખલાઓ ઝઘડા કરતા હતા, ત્યારે એને અડફેટમાં લઈ લીધો અને સોસાયટીના વિસ્તારમાં અને મખદુમ હાઈસ્કૂલના વિસ્તારમાં બધી જગ્યાએ ગાયોનો બહુ ત્રાસ છે। તો હું મોડાસા નગરપાલિકાને એટલી વિનંતી કરું છું કે તેનું ધ્યાનમાં રાખવા, આવતા સમયમાં 2-4 દિવસમાં તહેવાર આવે છે તો એનું ધ્યાન રાખીને થોડા એક્શન। હિંમતનગરમાં રખડતા ઢોરનો કહેર યથાવત છે। સામાન્ય જનતા તો ઠીક, ખુદ પોલીસની કાર પણ આખલા સાથે અથડાઈને પલટી ગઈ। હિંમતનગર નેશનલ હાઈવે પર સહકારી જેન ઓવરબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। રસ્તા વચ્ચે બેઠેલા આખલા સાથે પહેલા એક ખાનગી કાર અથડાઈને પલટી ગઈ હતી। થોડી જ વારમાં તે જ સ્થળે સ્થાનિક એલસીબીની સરકારી ગાડી પણ આખલા સાથે ટકરાઈને પલટી ગઈ। એલસીબીની ગાડીને બીજી વાર આ પ્રકારે અકસ્માત નડ્યો છે। સદનસીબે બંને ગાડીઓમાં સવાર લોકોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક લોકોએ હાઈવે પર સતત સર્જાતા અકસ્માતોને લઈ પ્રશાસન સામે ભારે રોષ ઠાલવ્યો હતો। કામરેજ શુગર મિલની ચૂંટણી પરિણામો માટે મતગણતરી શરૂ। સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જોવા મળ્યો સીધો ખરાખરીનો જંગ। ઉમંગલ હોલ બહાર સમર્થકોનો જમાવડો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સુરતના કામરેજ શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ગતરોજ જંગી મતદાન થયું હતું। કુલ 14 ઝોનમાંથી 4 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। બાકી રહેલા 14 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું। આજે કામરેજના ઉમંગલ હોલ ખાતે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરાઈ છે। कांग्रेस सुगરના વ્યવસ્થાપક સમિતિની ગત રોજ મતદાન થવા પામ્યું હતું। 14 ઝોન અંતર્ગત 18 જે ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો બિનહરીફ થવા પામ્યા હતા। 14 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થવા પામ્યું હતું। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર આજે ચૂંટણી પ્રક્રિયા બાદ જે મતદાનની ગણતરી હાલ કામરેજ તાલુકાના કડવા પાટીદાર સમાજના ઉમામંગલ હોલ ખાતે હાલ મત ગણતરી શરૂ થઈ જવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કામરેજ સુગરના 36,100 મતદારોએ જે મતદાન કર્યું હતું અને 57% જેટલું માતબર મતદાન થવા પામ્યું હતું, જે અંતર્ગત
હાલ આજે ઉમેદવારો પણ અને ચૂંટણી એજન્ટ અને સરકારી અધિકારીઓની હાજરીમાં આ મત ગણતરી શરૂ થવા પામી છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઉમા મંગલ હોલ ખાતે હાલ જે કામરેજ વ્યવસ્થાપક સમિતિની જે ચૂંટણી ગત રોજ મતદાન થવા પામ્યું હતું એનું હાલ આજે મત ગણતરી શરૂ થવા પામી છે। અને સીધી વાત કરવામાં આવે તો કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલના આજે કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલના જે ઉમેદવારો છે ઉમેદવારોના ભાવિ સીલ થયા હતા એનું પરિણામ આજરોજ જાહેર થશે। હવે જનાદેશ ખેડૂતો એટલે કે મતદાર સભાસદો તેને સહકાર આપે છે કે કોઈનું પરિવર્તન ઈચ્છે છે એ જોવું રહ્યું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત। મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ, નદીઓ નાળાઓ તોફાની અવસ્થામાં, સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો, રપટા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। તે વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવાની ચેતવણી આપી છે। મંડલામાં સતત પડી રહેલા ભારે વરસાદથી નર્મદા નદીની જળસપાટી ઝડપથી વધી રહી છે। મુખ્ય મથક પર આવેલા રપટા પુલ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી નજીક વહી રહી છે। સહાયક નદીઓ ઉભરાતા સેંકડો ગામોનો જિલ્લા મથક સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। ગડબડી નાળામાં પૂર આવતા ઘુઘરી મોહગાંવ માર્ગ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। યુપીના બલરામપુરમાં 3 દિવસથી મેઘતાંડવ, નદી નાળા તોફાની બનતા જળબંબાકારની સ્થિતિ વચ્ચે પ્રશાસન હાઈ એલર્ટ પર। કન્હર નદીના એનિકેટ પર 4 ફૂટ પાણી વહેતા લોકો માટે ચેતવણી જાહેર કરાઈ। બલરામપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મોટાભાગની નદીઓ અને નાળાઓમાં પાણીની આવક ઝડપથી વધી છે। કન્હર નદી પર બનેલા એનિકેટ પરથી 3 થી 4 ફૂટ પાણી વહી રહ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। નદી અને પુલિયા નજીક ન જવા તંત્રએ અપીલ કરી છે। પોલીસ અને વહીવટી ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। પૂર જેવી સ્થિતિમાં જાનહાનિ રોકવા તમામ વિભાગો સજ્જ છે। જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે। લોકોને જોખમી વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે। મધ્યપ્રદેશના રીવામાં 24 કલાકથી મેઘતાંડવ, બિહર અને બિછિયા નદીઓ તોફાની બનતા શહેર પાણી। ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ। રીવામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદનું પાણી લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી ગયું છે। લોકો ઘરવખરી બચાવવા અને પાણી બહાર કાઢવા મથામણ કરી રહ્યા છે। બિહાર અને બિછિયા બંને નદીઓ હાલ ભયજનક સપાટીએ વહી રહી છે। ઘટનાની જાણ થતાં જ વહીવટી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પાણીના નિકાલ માટે ઠેર ઠેર નાળાઓ ખોદીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। નગર નિગમનો કાફલો સતત પાણી બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલો છે। સતત વરસાદ ચાલુ રહેતા સ્થાનિક રહીશોની ચિંતામાં મોટો વધારો થયો છે। જબલપુર સહિત આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। જળસ્તરને નિયંત્રિત કરવા માટે બરગી ડેમના વધુ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ સાથે જ ડેમના કુલ 13 દરવાજા ખુલ્લા કરાયા, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં લગભગ 8 થી 10 ફૂટ સુધીનો વધારો થવાની સંભાવના છે। નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં એલર્ટ જારી કરાયું છે। લોકોને નદી અને ઘાટોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાયા। જીવના જોખમે નાળું પાર કરતા પશુઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સદનસીબે તમામ પશુઓ સુરક્ષિત બચ્યા। વર્ષોથી પુલની માંગ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। મંડલા જિલ્લાના મોહગાંવ બ્લોકના મચલા ગ્રામ પંચાયતમાં આ ઘટના બની હતી। જંગલમાંથી ચરીને પરત ફરતા પશુઓ નાળાના ભારે પ્રવાહમાં તણાયા। ભારે વરસાદના કારણે નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો। પશુઓ થોડે દૂર સુધી પાણીમાં તણાયા બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર નાળાની બંને બાજુ ગ્રામીણ વસ્તી રહે છે। ચોમાસામાં ગ્રામજનોને આ જોખમી નાળામાંથી જ પસાર થવું પડે છે। મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદ વચ્ચે માં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે।
મહેશમતી ઘાટ પર નર્મદાનું પાણી ઝડપથી વધી રહ્યું છે અને ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે, જ્યારે પ્રસિદ્ધ સહસ્ત્રધારા ખાતે નર્મદાની હજારો ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે. એરિયલ વ્યૂમાં નર્મદાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જો કે વધતું જળસ્તર અને તેજ પ્રવાહના કારણે નર્મદાનું આ સુંદર સ્વરૂપ હવે જોખમનો સંકેત પણ આપી રહ્યું છે. સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીઓ બંને કાંઠે વહી રહી છે. વરસાદ અને બંધમાંથી પાણી છોડાતા બંને નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સંગમ વિસ્તારમાં ચારે તરફ પાણી ફરી વળ્યું. પૂરનું પાણી મોટા હનુમાન મંદિર કોરિડોરની સીડીઓ સુધી પહોંચી ગયું છે, જ્યારે નાગવાસુકી મંદિર નજીક ગંગા રિવરફ્રન્ટ રોડ પર પણ પાણી આવવા લાગ્યું છે. બંને નદીઓ પ્રતિ કલાક 2 સેન્ટીમીટરની ઝડપે વધી રહી છે અને જો આ જ ગતિ રહી તો આગામી 1-2 દિવસમાં મોટા હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પણ પૂરનું પાણી પ્રવેશી શકે છે. સંભવિત પૂરનો ખતરો જોતા સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમમાંથી 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કર્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાશે તો લોકોને રાહત શિબિરો અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. સત્તર વર્ષની લાંબી રાહ બાદ ચિત્ર શિક્ષકોનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન. કાયમી ભરતી અને ચિત્ર સહાયકની નિમણૂકની ઉગ્ર માંગ. કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના નેજા હેઠળ રાજ્યભરના બેરોજગાર ચિત્ર શિક્ષકો પોતાની કાયમી ભરતીની માંગ સાથે છેલ્લા 8 દિવસથી એકત્ર થઈને આંદોલન ચલાવી રહ્યા છે. 17 વર્ષથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધોરણ 1 થી 8 તેમજ બાલવાટિકામાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ચિત્ર સહાયકની નિમણૂક કરવાની માંગણી સાથે રજૂઆત કરાઈ છે, જેને લઈને શિક્ષણ મંત્રી તરફથી હકારાત્મક પ્રતિસાદ અને વ્યવસ્થા કરવાની બાંહેધરી મળી હોવાનો દાવો શિક્ષકોએ કર્યો છે. જોકે સંતોષકારક નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન જારી રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રજૂઆતો તો અમે કરી ચૂક્યા, માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રીને મળ્યા. અમારી જે માગણી હતી કાયમી ભરતીની, પરંતુ હાલ બજેટની જોગવાઈ અનુસંધાને એમણે અમને એવું કીધું કે કાયમી અત્યારે થઈ શકે તેમ નથી. અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતના દરેક જિલ્લાના બધા જ ચિત્રના બેરોજગારો અત્યારે આવ્યા છે. સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે. હમણાં 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા. અમારી માંગણી એટલી જ છે સર કે દરેક શાળામાં ચિત્ર સહાયક આપો કે જેથી કરીને એક પણ જિલ્લાના બેરોજગાર રજડી ના જાય. હવે લગ્ન પત્રિકા વગર મળશે હોલનું બુકિંગ. અમદાવાદમાં કોર્પોરેશનના હોલ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર. અમદાવાદ મહાનગરપાલિકાના હોલ બુકિંગના નિયમોમાં સ્ટેન્ડિંગ કમિટીએ મોટો ફેરબદલ કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ હોલ બુક કરાવવા માટે લગ્નની કંકોત્રી રજૂ કરવી ફરજિયાત હતી. હવે કંકોત્રી વિના પણ સરળતાથી બુકિંગ કરાવી શકાશે. 6 મહિના અગાઉ કરવામાં આવતા બુકિંગના નિયમમાં સુધારો કરાયો છે. નવા નિયમ મુજબ હવે વરવધુ અને માતા પિતાના આધાર કાર્ડ જમા કરાવવાના રહેશે. એએમસીના આ મહત્વપૂર્ણ નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એ સૂચના આપવામાં આવી છે કે બુકિંગ કરતી વખતે લગ્નની પત્રિકા જે છે એ નહીં માંગવી જોઈએ અને માત્ર વરવધુના અને એના માતા પિતાના આધાર કાર્ડના આધારે જ એના લગ્નનું જે હોલનું બુકિંગ મળવાપાત્ર હોય એ બુકિંગ કરવું જોઈએ. ચિલોડા પોલીસે ચંદ્રાલા હિટ એન્ડ રન કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો. નિર્દોષ બાળકીનો જીવ લેનાર કાર ચાલક આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો. સીસીટીવી અને ટેકનિકલ ટીમના સચોટ નેટવર્ક સામે ભાગેડુ ચાલકની ચાલાકી ન ચાલી. નેશનલ હાઈવે 48 પર 16 ઓગસ્ટે ચંદ્રાલા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક સફેદ રંગની કાર એક્ટિવાને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 વર્ષની માસૂમનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા પિતા અને ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આઝાદીના દાયકાઓ બાદ પણ રસ્તા માટે વલખા. દાંતાના અડેરણ તરસંગના ગ્રામજનો કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામમાં પાકા રસ્તાનો અભાવ છે, જેના કારણે ચોમાસામાં 108 ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જાય છે અને શાળાએ જતા બાળકો કાદવ કીચડ ખૂંદવા મજબૂર બને છે. છેલ્લા 3 મહિનાથી મામલતદાર ટીડીઓને કરેલી વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઊંઘતું રહેતા આક્રોશાયેલા ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા.
મહિલાઓ અને ભૂલકાઓ સાથે કલેક્ટર કચેરી બહાર ધામા નાખીને ધરણા શરૂ કરતા ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે માત્ર પોકળ આશ્વાસનો નહીં ચાલે અને જ્યાં સુધી રસ્તાનું કામ પ્રત્યક્ષ રીતે શરૂ નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ભૂખ હડતાળ ચાલુ રહેશે. અમારા રસ્તાની ખૂબ તકલીફ પડે છે. કોઈને અમારા બેરેમાં કોઈ ઇમરજન્સી હોય, કોઈ ડિલિવરી સમયે તો કેવી રીતના એમ્બ્યુલન્સ બોલાવવું, અંદર કોઈ સાધન આવર જવર નથી. અમારા રસ્તાની બહુ જરૂરત છે. અમારા ગામમાં કોઈ વિકાસ થયો નહીં. બિલકુલ અમારા ગામમાં કોઈ રસ્તો નહીં. 75 વર્ષથી રસ્તો એમને એમ પડી રહ્યો છે. કોઈ રસ્તાનું નિરાકરણ નહીં આવતું. ટીડીઓ સાહેબ જોડે જઈએ તો ટીડીઓ સાહેબ કોઈ છે, મામલતદાર સાહેબ જોડે છે. મામલતદાર સાહેબ જોડે જઈએ તો મામલતદાર સાહેબ કહે છે ટીડીઓ સાહેબ જો. સરપંચ સાહેબ તો બિલકુલ અમારી વાત સાંભળવા તૈયાર જ નથી. ગામના લોકો થઈ અને રસ્તો કરી દો. મારા અંડરમાં આવતું નથી. આવું સાહેબો ગોળ ગોળ છેલ્લા 6 મહિનાથી ફેરવે છે. કોઈ રસ્તાનો નિકાલ આપતા નથી. અમારી શાળામાં કેવી રીતના જવાનું, રસ્તા આગળ રસ્તામાં